મા બાપ ગામડામાં રહેતા હોય ને કોઈ ધ્યાન આપવાવાળું હોય નહીં ને પછી પરાણે વૃદ્ધાશ્રમમાં જવું પડશે. નવી પેઢી ભૌતિકવાદી બની ગઈ છે, મટીરિયાલિસ્ટિક. એને મા બાપની પડી નથી, માત્ર પોતાના કરિયર અને પોતાની વાઈફ અને પોતાના બાળકોની ચિંતા હોય. ઘરની અંદર વાંધા વચકા શરૂ થાય, પછી દરરોજ ઝઘડા શરૂ થાય, પછી એકબીજા સાથે માથાકૂટ શરૂ થાય, પછી થાકી જાય, પછી એક દિવસ દીકરા દીકરી એમ કે તમને હૈયાની ઘરમાં વળી કોઈક બહારના માણસો આવીને સમાધાન કરાવે, વળી કુટુંબના 2 સભ્યો આવીને સમાધાન કરાવે. એમ 2, 4, 6 મહિના, 8 મહિના, 10 મહિના, 12 મહિના, વર્ષ 2 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી હોય. એ પ્રક્રિયાને અંતે પછી એક દિવસ એવું થાય કે હવે કોઈ સંજોગોમાં રહેવું નથી, હવે અહીં રહી શકાય એવું નથી. છોકરા એમ કે અમે તમે રાખવાના જ નથી, હવે કોઈ પણ સંજોગોમાં બાપા નીકળી જા ઘરની બહાર. એની પરાકાષ્ઠા એક દિવસમાં નથી થતી. આજે ઘરની અંદર વાંધો પડ્યો, વૃદ્ધને કાઢી દીધા, એ એક લાંબી પ્રક્રિયા, એક સતત. પછી એક દિવસ એક સ્તરે કેવું માણસ ક્યારે આપતા છે, બહુ બીમાર પડી ગયો, પછી થાકી ગયા, હવે નથી રહેવાનું, કેટલી વખત વિચાર કરે, એક દિવસ હતી તારો પંખા લટકાવે. આ જે ઘટના છે એ વૃદ્ધાશ્રમમાં જવાવાળી ઘટના છે, કુટુંબથી જયારે વિભાજિત થવાની વાત આવે છે, એ ઘટના એક દિવસમાં નથી. એવું તો ભાગ્ય જ બને, બહુ અતિશય જિદ્દી માણસ હોય અને બન્યું હોય, પણ એવું નથી બનતું. એટલા માટે નથી બનતું કે એકંદરે તો બધા એકબીજા સાથે લોહીના સંબંધોથી બંધાયેલા હોય, લાગણીથી બંધાયેલા. હું મારા બાપુજી સાથે લાગણીથી બંધાયેલો, નાનેથી મોટા થયા હોય, ભેગા થયા હોય. એક દિવસ ને એવું ન, એટલી લોંગ પ્રોસેસ છે. એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી માણસ છે એ વૃદ્ધાશ્રમ કે જેમ એ લોકોની ઉંમર વધતી જાય એનો સ્વભાવ બહુ ચીડચીડો થતો જાય. આપણે કહે ને કે વૃદ્ધોને સાચવવા, નાના બાળકોને સાચવવા એ સરખું કહેવાય, એમ જ કહેવાય. અને એ કુદરતી પ્રક્રિયા છે, એને અત્યારે એવું કીધું એનો ઉપાય નથી. અત્યારે કુદરતી આપણે થશું કરી દિવસ આપણો સ્વભાવ કરી દઈશું. તમે આજે તમારો સ્વભાવ આવો છો, આજે તમે બાઇક લઈને જતા હશો, તમારા દરેકના મમ્મી પપ્પા એમ કહે કે તમે હલાવજો કે છે ને, નથી કહેતા. એ પપ્પા હતા એની એના બાપા કહેતા ગાળો હજારમાં પડી જાય. દરેક મા બાપ છે જેમ જેમ ઉંમર થતી જાય માણસના જીવનની અંદર માણસના સ્વભાવમાં પરિવર્તન આવે. એટલે તમે બે મિત્રો અંદર મિત્રો બરોબર, પછી એમાંથી એક મિત્ર છે એ નબળો પડી જાય, આર્થિક રીતે નબળો પડી જાય કે શારીરિક રીતે નબળો પડી જાય, તમે છોડી દઈશ. હવે એની આપણે ભાઈબંધી એમ આપણા મા બાપ કે આપણા દાદા દાદી છે એનો સ્વભાવ છે એ ચીડિયો થઈ જાય, આપણે મૂકી દઈએ. હવે નતા અત્યાર સુધી તમારો સ્વભાવ સારો હતો એટલે બરોબર, તમારી યાર ખાવતું હતું, હવે તમારી યાર નહીં ખાવ. એ લોજિક ખોટું છે ને. હવે થાય નવી પેઢી આવે ને તો અમે કદાચ ના થાવું ત્યારે અમે થોડાક સમજુ થયા હશું કે છોકરાના પ્રમાણ સરસ કહેવાય. હવે છોકરાઓ સ્માર્ટફોનમાં કંઈ જોતા હોય તો આવતા ટાઈમ લાગે ને, ટેક્સ ટાઈમ, રાતોરાત નો આવે. અચ્છા, બીજી કેટલીક વસ્તુ એવી કે જે દરેક પેઢીમાં યુવાન માણસ છે એને એમ લાગતું હોય કે મારા મમ્મી પપ્પા છે ખોટું બોલવું પડે છે. મમ્મી પપ્પા વાંચે અનુભવનો વાંચો, અનુભવનો વાંચો જીવનની અંદર અનુભવ પડે. આપણે જૂના માણસો એમ કહેતા નુકસાન ન કરાય, ખરાબ દોસ્તારનો સંગ્રહ પણ તમે ખરાબ થાવ. એ 100% હતી વાતો. આ છે એ લોકોને માનસિક રીતે કઈ રીતે ટેકો આપી શકે. એ લોકો વૃદ્ધો છે એ પોતાની જાતને લાચાર ન સમજે, પોતાની જાતને નિરાધાર ન સમજે, મને ઘરમાંથી કાઢી મૂકો છે, એ ભાવનામાંથી મુક્ત કેવી રીતે થાય, એના માટે શું પગલાં લેવામાં આવે છે એ સૌથી વધારે. તમે જ્યારે વૃદ્ધાશ્રમમાં જાઓ ત્યારે તમારે આ બધી વસ્તુ તમારે પ્રશ્નો તૈયાર કરી દો. પ્રશ્નાવલી હંમેશા તૈયાર કરો. અમે પત્રકારો કોઈને ઇન્ટરવ્યુ લેવા જાય તો પ્રશ્નાવલી તૈયાર
છોકરાઓ છે, છોકરાઓ એની રીતે કયા છોકરા તમે અમે અમારે મરજીથી જ આવ્યા છીએ. મરજી છે હા, મરજીથી આવ્યા છીએ. આ તમે પછી મળવા આવે કોઈ નથી આવતું મળવા. કાલે તો ભાઈ એને વાત થઈ હતી, કોઈ નથી આવતું. અને તમને કઈ આ વૃદ્ધાશ્રમમાં કઈ બદલાવ જોઈ છે કે કઈ નવું કઈ થાય કે નવું કાંઈ તો શું, અમારે તો અમારી રીતે રહેતા હોય, બાકી એ લોકો કરતા હોય. નવામાં અમારા આશ્રમે આગળ વિકસાવો છે બસ અમારી એ ઈચ્છા છે કે જેમ બને એમ અમારો આશ્રમ આશ્રમનું નામ આખા રાજકોટમાં એમ કહેવાય કે અમારો રતનપરનો આશ્રમ એટલે આશ્રમ, અને અમારા બધી માળીઓની મહત્વાકાંક્ષા એ જ છે કે અમારો આશ્રમ આગળ વધે, બીજું કાંઈ નહીં. સારું દેખાય. અને અમને અહીંયા કોઈ પણ જાતની એવી તકલીફ નથી કે અમે આની વિરુદ્ધમાં કંઈ પણ તમને કહી, બહુ સરસ છે એમ. કોઈ અપેક્ષા હોય આશ્રમ સારું દેખાય એવી તો અપેક્ષા હોય જ ને અમારા માટે. અહીંયા કે અમે સારી રીતે રહીશું એ પ્રમાણે અમારે આશ્રમનું પણ સારું દેખાવું જોઈએ, અને માતાજીનું સારું દેખાય, મહેતાજીનું, ટ્રસ્ટીનું, બધાનું સારું દેખાવું જોઈએ એવી અપેક્ષા હોય. સમાજને અમે એમ કહેવા માંગીએ કે તમે કોઈ બી લેડીઝ ઉંમરલાયક એ જો એ મારા વૃદ્ધાશ્રમને એમ સમજતી હોય વૃદ્ધાશ્રમ પણ નથી. આ વૃદ્ધાશ્રમમાં તો એટલી બધી સગવડ અને એવું છે કે તમે તમારા દીકરાને પણ ભૂલી જાઓ. એને અમે અમારા આશ્રમમાં તો એમ કહીએ કે અમે અમારું મોત પણ અહીંયા થઈ જાય ને તો અમને કંઈ પણ એને અપેક્ષા નથી. અમારો દીકરો આવે તોય ભલે, ન આવે તોય ભલે, બરાબર, એવું કઈ નથી અહીંયા. દીકરાનો મોહ છે જ નહીં ભાઈ. જે ભક્તિભાવ અમે અહીંયા કરી શકીએ એ અમે ઘરે ન કરી શકીએ.